નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉની પ્રવૃત્તિમાં ગોલી અરીસા વિશેની વાત કરી. તેના બે પ્રકાર, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો, તેના વિશેની ચર્ચા કરી. હવે આ પ્રવૃત્તિની અંદર આપણે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ વિશેની ચર્ચા કરીશું. તો આ પ્રવૃત્તિ અંતર્ગતના જે સાધનો છે તે છે એક સફેદ કાગળ, અંતર્ગોળ અરીસો મૂકવા માટેનું સ્ટેન્ડ, મીણબત્તી, માચીસ અને પ્રતિબિંબ ઝીલવા માટે સફેદ પડદો. પ્રવૃત્તિ કરવા માટે સૌપ્રથમ મિત્રો આપણે એક સ્ટેન્ડ ઉપર અંતર્ગોળ અરીસો મૂકીશું. ત્યારબાદ પહેલી લીટી 5 સેન્ટીમીટરે, પછી 10 સેન્ટીમીટરે, પછી 20 સેન્ટીમીટરે, પછી 30 સેન્ટીમીટરે, પછી 40 સેન્ટીમીટર અને 50 સેન્ટીમીટર. આમ આપણે એનું પ્રતિબિંબ ઝીલવાનું હોય આપણે એક સફેદ કાગળ ઉપર એનું માપ લઈ લઈશું અને અરીસાની એક્ઝેક્ટ સામેના ભાગે આપણે મીણબત્તી મૂકીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને અરીસા ઉપર મીણબત્તીનું પ્રતિબિંબ જોવા મળે છે. હવે આપણે એનું પ્રતિબિંબ અહીંયા સફેદ પડદા ઉપર ઝીલીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા 50 સેન્ટીમીટર ઉપર મીણબત્તી રાખી અને પડદા ઉપર પ્રતિબિંબ ઝીલતા અહીંયા આપણને પ્રતિબિંબ જોવા મળે છે. જે પ્રતિબિંબ વાસ્તવિક પ્રતિબિંબ કરતાં નાનું, ઉલટું અને પડદા પર ઝીલી શકાય છે, એટલે કે વાસ્તવિક જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું પહેલું પ્રતિબિંબ 50 સેન્ટીમીટરે મૂકી. હવે આપણે જોઈશું 40 સેન્ટીમીટરે મૂકતા આપણને પડદા પર પ્રતિબિંબ કેવું મળે છે. તો અહીંયા આપણને પ્રતિબિંબ પહેલાં કરતાં સહેજ મોટું, ઊંધું અને પડદા પર ઝીલી શકાય છે, એટલે વાસ્તવિક જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 40 સેન્ટીમીટર ઉપરથી 30 સેન્ટીમીટર ઉપર આપણે મીણબત્તી મૂકીશું અને ફરીથી પડદા ઉપર એનો પ્રતિબિંબ ઝીલવાનો પ્રયત્ન કરીશું. અહીંયા પડદા પર પ્રતિબિંબ ઝીલીએ ત્યારે એ પ્રતિબિંબ પહેલાં કરતાં સહેજ મોટું, ઊંધું અને પડદા પર ઝીલી શકાય છે, એટલે કે વાસ્તવિક જોવા મળે છે. મીણબત્તીને 20 સેન્ટીમીટર ઉપર લઈ જઈશું અને પડદા પર પ્રતિબિંબ ઝીલવાનો પ્રયત્ન કરીશું. પડદા પર દેખાતું પ્રતિબિંબ એ પહેલાં કરતાં ખૂબ જ મોટું, ઉલટું અને પડદા પર ઝીલી શકાય છે, એટલે કે વાસ્તવિક જોવા મળે છે. હવે આપણે મીણબત્તીને 10 સેન્ટીમીટર ઉપર લઈ જઈશું અને પડદા ઉપર પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા 10 સેન્ટીમીટર ઉપર મીણબત્તી લઈ જતા પડદા ઉપર કોઈપણ પ્રકારનું પ્રતિબિંબ ઝીલી શકાતું નથી, એટલે કે અહીંયા પ્રતિબિંબ ઝીલી શકાતું ન હોવાથી એને આભાસી પ્રતિબિંબ કહીશું. અરીસાથી 5 સેન્ટીમીટર અંતરે મીણબત્તી મૂકતા આપણને પ્રતિબિંબ અરીસામાં જોવા મળે છે, જે વસ્તુ કરતાં મોટું, સીધું અને પડદા પર ન ઝીલી શકાય, એટલે કે આભાસી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રવૃત્તિમાં જોયું કે અરીસાથી જેમ જેમ મીણબત્તીનું આપણે અંતર ઘટાડીએ છીએ તેમ વસ્તુનું પ્રતિબિંબ આપણને પડદા ઉપર જે જોવા મળે છે એ વાસ્તવિક જોવા મળે છે, એના કરતાં થોડું થોડું મોટું જોવા મળે છે અને ઉલટું જોવા મળે છે. મીણબત્તી અરીસાની એકદમ નજીક લઈ જતાં પ્રતિબિંબ પડદા ઉપર ઝીલી શકાતું નથી, એટલે કે આભાસી પ્રતિબિંબ જોવા મળે છે. અને એકદમ નજીક લઈ જતાં અરીસા ઉપર મીણબત્તીનું વાસ્તવિક પ્રતિબિંબ જોવા મળે છે.